અષાઢી બીજ આવે એટલે એક એક અમદાવાદીને પોતાના ઘરે નગરના નાથ દર્શન દેવા આવે એની રાહ હોય છે. આ નગરના નાથ નગરચર્યાએ નીકળે પોતાના ભાઈ અને બહેન બંનેને લઈને. તો એક કવિ તરીકે તમે તમારો ભાવ શબ્દોમાં વ્યક્ત કર્યો હોય એ અમદાવાદીઓ સુધી અને આખા ગુજરાતના લોકો સુધી પહોંચાડવો છે. આવી આ યાત્રા જ્યારે નીકળે તો બેન શું વિચારતી હશે સુભદ્રાજી કે ભાલેરો ભાઈ બની સંગમાં જે ખેલતો એ વીરો છે જગ કેરો નાથ. એનો તો ભાઈ છે પણ આ તો આખા જગતનો નાથ છે. ભાલેરો ભાઈ બની સંગમાં જે ખેલતો વીરો છે જગ કેરો નાથ. દર્શન દેતા અને કરુણા વરસાવતા નીકળ્યા ભાઈ બહેની સંગાત. ખમા ખમા મારા હે જગન્નાથ. સાથે આવે છે આખા જગના આધાર એવા મોટેરા ભાઈ છે બળરામ. બળરામ તો શેષાવતાર છે. એમના ઉપર તો આ પૃથ્વી ટકી છે એવી કલ્પના છે કે સાથે આવે છે આખા જગના આધાર મારા મોટેરા ભાઈ છે બળરામ. ને ધરતીનો ભાર ઝીલે શેષનો અવતાર એને પળનો ક્યાં છે આરામ. એમણે હળને લીધું છે રે હાથ બેનને લઈ નીકળ્યા છે સાથ. એવું આ સંગમાં સોહે છે જગન્નાથ. હળ પણ ધ્યાનમાં રાખ્યું છે ભગવાને. એકલું સુદર્શન ચક્રથી કામ નથી લીધું. એમણે મોટા ભાઈ જે આ કૃષિ પ્રધાન સંસ્કૃતિના ઇષ્ટ છે એનો પણ મહિમા કર્યો છે. અને સુભદ્રાજી કહે છે કે બે બે વીરાની હું વાલેરી બહેનડી રથમાં કરું છું વિહાર. ને જેવા સોહે છે સંગ ભાઈ અને બહેન એવા સુખી રહે સૌ પરિવાર. બહેનને લઈ નીકળ્યા છે સાથ એવા સંગમાં સોહે છે જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથ.